હેલો ફૂડીઝ, ધીરેશ ક્રિએશન ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે ને હું છું ધૈર્યા. તો આજે તમારા લોકોની સાથે મારી પસંદગીની વાનગી એટલે કે ફ્રૂટ કસ્ટર્ડ એ પણ પરફેક્ટ માપ સાથે ઘરે ફક્ત 15 મિનિટમાં કઈ રીતે બનાવું એ શેર કરવા જઈ રહી છું. તો કડકડતી ગરમીમાં એકવાર આ ફ્રૂટ કસ્ટર્ડ જરૂરથી ટ્રાય કરજો. તો શું કડકડતી ગરમીમાં તમે આ ફ્રૂટ કસ્ટર્ડ બનાવી લીધું કે હજી બાકી છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું ભૂલતા નહીં. તો આ ફ્રૂટ કસ્ટર્ડ બનાવવા માટે મેં આ સ્ટીલની કઢાઈ લઈ લીધી છે. તમે તપેલીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે દૂધ તળી ચોટે નહીં ને એ માટે કરીને થોડુંક પાણી નાખી દીધું છે. તો અહીં 2 લીટર જેટલું મેં ગાયનું દૂધ લીધું છે. મેં ડેરીવાળું દૂધનો ઉપયોગ કર્યો છે. તમે પેકેટવાળા દૂધનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો તમારા ઘરે જે પણ દૂધ આવતો એનો ઉપયોગ કરી શકો છો. હવે સવારે દૂધ લાવી હતી તો ફ્રીજમાં જગ્યા નથી એટલે મેં ફ્રીઝરમાં મૂકી દીધું હતું. એટલે હવે આપણે એને ગરમ કરવા માટે મૂકી દઈશું, કારણ કે બરફ થઈ ગયું છે. તો પીગળે ત્યાં સુધી આપણે રાહ જોઈશું. અને આનામાંથી આપણે થોડુંક 3 કળશી જેટલું દૂધ અલગ લઈ લીધું છે. આ કાચું દૂધ આપણે લઈ લીધું છે અને ઠંડુ હોય એ જ લેવાનું છે. હવે આ જે 3 કળશી જેટલું આપણે દૂધ કાઢી રાખ્યું ને એની અંદર આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરીશું. તો આ ફ્રૂટ કસ્ટર્ડ બનાવવા માટે મેં અહીંયા વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કર્યો છે, કારણ કે આનાથી ફ્લેવર બહુ જ સરસ આવે છે બીજા કોઈ ફ્લેવર કરતાં. તો અહીં તમને માર્કેટમાં અલગ અલગ ફ્લેવરના કસ્ટર્ડ પાવડર મળી જાય છે. તમે સાદો કસ્ટર્ડ પાવડર પણ વાપરી શકો છો. તો અત્યારે આ કસ્ટર્ડમાં પાવડરમાંથી આપણે 2.5 ટેબલ સ્પૂન જેટલું પાવડર આ દૂધની સાથે ભેળવીશું. જો આ સમયે તમે દૂધ ગરમ લો ને તો કસ્ટર્ડ પાવડર નાખવાથી એમાં લમ્સ પડી જાય છે, એટલે જ આપણે ઠંડુ દૂધનો ઉપયોગ કરવાનો છે. તો અત્યારે મેં 2.5 ટેબલ સ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડર નાખ્યો છે અને આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમે ડેઝર્ટ તરીકે આ ફ્રૂટ કસ્ટર્ડ વાપરવાના હો તો તમારે 2.5ની જગ્યાએ 3.5 ટેબલ સ્પૂન જેટલું તમારે કસ્ટર્ડ પાવડર ઉમેરવાનો. મેં અત્યારે થોડુંક પાતળું જેવું આપણે પૂરી કે રોટલી સાથે પી શકાય એટલી કન્સિસ્ટન્સીનું બને એવા માટે મેં 2.5 ટેબલ સ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કર્યો છે. હવે તમે જોઈ શકો છો કે આપણું લમ્સ ફ્રી આ ઘોલ તૈયાર છે, જેને આપણે સાઈડમાં મૂકી દઈશું. બીજી તરફ દૂધમાં એક ઉભરો આવી ગયો છે. તો હવે આ સમયે આની અંદર આપણે ખાંડ ઉમેરી દઈશું. તો 2 લીટર દૂધની સામે તમારે 1 કપ ખાંડની જરૂરિયાત પડશે. જો તમે મોડું ખાવાનું પ્રિફર કરતા હો તો તમારે 1/4 કપ જેટલી નાખવાની, અને વધારે મીઠું ખાવાનું પસંદ કરતા હો તો તમારે 1/4 કપ જેટલી ખાંડ નાખવાની. આ માપ પરફેક્ટ માપ છે જે નોર્મલી મીઠું ખાતા હોય એ લોકો માટે. તો અહીં આ રીતે જ્યારે દૂધમાં એક ઉભરો આવી છે ત્યારે આપણે ખાંડ ઉમેરવાની છે, અને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને પકવીશું. ફ્રૂટ કસ્ટર્ડ બનાવવું ખૂબ જ સહેલું છે અને મિનિટોમાં આ રેસીપી તૈયાર થઈ જાય છે, અને બહાર કરતાં ટેસ્ટી આપણે ઘરે બનાવી શકીએ છીએ. તો કન્ટિન્યુ ચલાવતા રહીશું. લગભગ 2 થી 3 મિનિટની અંદર જ આપણી બધી ખાંડ ઓગળી જાય છે. 2 મિનિટ પછી આપણી બધી ખાંડ ઓગળી ગઈ છે. તો હવે જે કસ્ટર્ડવાળું આપણે ઘોલ તૈયાર કરીને રાખ્યું તો એને એકવાર ચલાવી લેશું, કારણ કે પાવડર છે તળિયે બેસી જાય છે. તો આવી રીતે આપણે પહેલાં મિક્સ કરી લેવાનું છે, અને ત્યારબાદ આપણે થોડું થોડું કરીને આપણે ઉમેરતા જવાનું છે. જો એક સામટું ઉમેરી દઈએ તો લમ્સ ક્રિએટ થાય છે, એ ન થાય એ માટે કરીને સરખું વ્યવસ્થિત પહેલાં ચલાવી લેવાનું. પછી એક હાથેથી ઉમેરતા જવાનું અને બીજે હાથે આવી રીતે ચલાવતા જવાનું, જેથી એનામાં એક પણ લમ્સ ક્રિએટ ના થાય. તો એક હાથે નાખતા જવાનું અને બીજા હાથે ચલાવતા જવાનું. તો આટલી ક્વોન્ટિટી પ્રમાણે આટલું કસ્ટર્ડ પાવડર આપણો ઇનફ છે. હવે સારી રીતે ચલાવી દઈશું અને 5 મિનિટ સુધી આપણે આને ઉકાળી લેશું, અથવા તો જ્યાં સુધી એક ઉભરો ના આવે ત્યાં સુધી આપણે આને પકાવવાનું છે, જેથી કસ્ટર્ડ પાવડરની જે કચાશ છે એ દૂર થઈ જાય. તો કસ્ટર્ડ પાવડર ઉમેર્યા બાદ તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આપણું દૂધ છે ઘાટું થવા માંડ્યું છે. તો અહીં આપણે બીજું ઉભરો આવે ત્યાં સુધી ઉકાળી લીધું છે, અને અત્યારે તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો થીક થઈ ચૂકી છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને બીજા વાસણમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું. તો અહીં ઠંડુ થયા બાદ તમે ઉપરથી આવી રીતે મલાઈ જામતી જોશો. તો આ મલાઈને જામવા દેવાની છે, કારણ કે આપણે આ મલાઈનો ઉપયોગ આની અંદર જ કરીશું, જેના કારણે આનું જે કન્સિસ્ટન્સી છે થોડી ક્રીમી થાય છે અને પીવામાં પણ સરસ લાગે છે. તો હવે આની અંદર આપણે બ્લેન્ડર ફેરવી દઈશું, જેથી મલાઈ છે આની અંદર જ ભળી જાય. તો અહીં તમે જોઈ શકો છો કેટલું ક્રીમી તૈયાર થયું છે. હજી આને આપણે સેટ કરવા મૂકશું તો હજી ઘાટું થશે. આવી રીતે કડછીની પાછળ આવી રીતે લાઇન ડ્રો કરતાં બંને એકબીજામાં ભળતી નથી એટલી આની કન્સિસ્ટન્સી છે. તો હવે આને હું ફ્રીઝરમાં 2 કલાક સુધી મૂકી દઈશ. તો 2 કલાક પછી તમે જોઈ શકો છો કે કસ્ટર્ડ આપણું સરસ મજાનું ચિલ્ડ તૈયાર થઈ ગયું છે. આમાં બરફ જામેલા છે, કારણ કે અહીંયા ગરમી છે. જ્યાં સુધી આમાં ફ્રૂટ ઉમેરીશ ત્યાં સુધી આ ગાંઠાઓ પીગળી જશે. તો એટલા માટે મેં આને ફ્રીઝરમાં જ મૂક્યું હતું. તો એકવાર સારી રીતે ચલાવી લેશું. હવે તમને જો આ એમને કસ્ટર્ડ રાખવું હોય તો તમે 2 દિવસ સુધી ફ્રીજમાં રાખી શકો છો, પણ ફ્રૂટ એડ કર્યા પછી તમારે 1 દિવસની અંદર જ આને કન્ઝ્યુમ કરવાનું રહેશે. તો અહીંયા મારા મનગમતા ફ્રૂટ્સ લઈ લીધા છે: દાડમ, ચીકુ, એપલ અને દ્રાક્ષ. અને સાથે આપણે આની અંદર મેંગો ઉમેરીશું. તો આંબાનો પણ ઉપયોગ
મેં કર્યો છે. તમે તમારા મનગમતા ફ્રૂટ આની અંદર એડ કરી શકો છો. આની અંદર કેળા અને ડ્રાયફ્રૂટનો પણ ઉપયોગ કરી શકો છો જો તમને ક્રન્ચી ટેસ્ટ પસંદ હોય તો. હવે થોડા હું આની અંદર બધા ફ્રૂટ્સ નાખી દઈશ. તો અહીં ફ્રૂટ તમને કેટલા ભાવે છે એ પ્રમાણે તમારે ક્વોન્ટિટીમાં લેવાના છે. તો મેં 1 દાડમ લીધું છે, 4 થી 5 ચીકુ લીધા છે, 1.5 એપલ લીધું છે અને 15 થી 16 નંગ દ્રાક્ષને આવી રીતે ટુકડાઓમાં કટ કરીને લીધો છે. સાથે આપણે 1 આંબાને આવી રીતે ટુકડાઓમાં કટ કરીને એ પણ નાખ્યું છે. તમે ઈચ્છો તો આનામાં રોસ્ટેડ કરીને તમે ડ્રાયફ્રૂટ પણ નાખી શકો છો જો નટી ટેસ્ટ તમને પસંદ હોય તો. હવે સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમે ડેઝર્ટ તરીકે આને વાપરવાના હો તો અગાઉ મેં તમને કહ્યું એમ તમારે કસ્ટર્ડ પાવડર વધારે નાખવાનું. પણ અત્યારે અમે રોટલીને પૂરી સાથે ખાઈ શકીએ એવી મેં કન્સિસ્ટન્સી રાખી છે, કારણ કે અમને આવી રીતે સિપ કરીને પીવામાં મજા પડે એવી થિકનેસનું અમને કસ્ટર્ડ પસંદ છે. તો તૈયાર છે આપણું ફ્રૂટ કસ્ટર્ડ, જેને મેં ફુદીનાના પાનથી ગાર્નિશ કર્યું છે. તો આજની આ રેસીપી કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાજુમાં આપેલી બેલ બટન દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો, જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો, બાય, ટેક કેર.